દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીએ રે. લા ગફુરજી તમારો વિશ્વાસ તો તમારો બાય કરે એમ નહીં. એટલે કોને જમણી આડ્યા રાજના શું કરો છો? કોઈ ને બધા બેઠો તો આટલો તમે જમણી આડ્યા છો. હું તો ખેતરમાં જુરો છું. ખેતર મોટો મારો હુઈ રહેવા. ના પેલી મગફળી ઉખાડી છે ને ને ઊંઘું છું. ભૂંડરો લોહી પીતો છે એના જ કારણે ને તાણ. એ વાત હાચી તમારી. તમે શું કરો છો ભાઈ? કોઈ ને બધા કંટાળે તો આટલે બેઠો છો. કોણ લેવડો નવરાવતી ને? ના પણ ચા સેટિંગ થાય એવું નહીં ને એવું એમ? હોય બરોબર. બીજું કોઈ કોમ ધંધો જ નહીં ને? ના ભાઈ બેઠા નવરા ફોન તો બેઠા એવું એમ? હોય તો એક કામ કરશો. એટલે શું કામ કરો? દિવાળી હારી જી શું કામ કરો કહો? એની જ વાત કરું છું હું. તાણ આખું વરા ફેલ જો કપૂરજી. તમારે સારું લાવવું છે? ચેવેત ના હારું શું કરો કહો? મજૂરી એમાં નકે કોક તો હારું કરો કહો. ચોરી કરવા દો. એટલે કપૂરજી આટલી ઉંમરે ચોરી કરો શરમ આવે કે નહીં આવતી? આટલી ઉંમરે તમને ખાતા શરમ આવે છે કે નહીં આવતી? એ વાત તમારી પાસે હાથી. તો પછી યાર. અને તમારો અમે ઓબલો મારી વાત, તમારો આખો વર ખરાબ જ્યું કે ના જ્યું? ચોરી કરશે 2 પોસ નહીં ભાળો તમે. પણ હવે વાત તો તમારે લોકો ધંધો છે? ધંધો તો એટલે નવરા બેઠા ન હોય એટલે કુછ મારા હંગા થડો. એટલે પાછા ચોરી કરે કેવા લાગે આપણે? કશું ના લાગે. એટલે આટલી ઉંમરે કોઈ સકાય નહીં કરે. એ વાત તમારે પણ ચોરી કરવી છે. એક છે ઘર હડો મારા હંગા. એવું હોય હડો. પણ કોઈ થાય જ નહીં. કશું નહીં, હું નહીં બેઠો. નોમ તો બોમ તો નહીં આવે. એટલે ના આવે યાર. પાકું પાકું હડો. તમારા વિશ્વાસ પાસ આવું છું. હા મારા વિશે એટલે હડો. નક્કી હડો. તો તમે કહો તો હંગાત આવું પડે એમ જ. એટલે હડજો તો હડો. હે કપૂરજી, તમે આઈડિયા તો આલી, પણ ચોરી કેના ઘરમાં કરવી લે? અલ્યા ઢગલો રૂપિયા છે. ઢગલો રૂપિયા? હા. ઈ વળી કેના ઘરમાં લે? તમને નહીં ખબર? ના. એટલે આપડા ડેમરી આગેવાન છે ને, ઓએ એને ઘરે માતાના. એ વાત સાચી લે. એટલે એના છોકરા બહાર નહીં રહેતા બધા? એટલે હવે એના છોકરા બહાર તો રહે છે, વિદેશમાં રહે છે. આમ પૂછી એકલા છે પણ અત્યારે દિવાળી ઘરે છોકરા આયા હતા. એટલે આમ પૈસાનો ઢગલો ઘર ભરીને ગયા છે. અને એ વાત સાચી તમારી કપૂરજી. છોકરા તો પાછા જતા રહ્યા તો. અને અમે પૂછી સત પાસે એકલા તેમાં પૂછું રેડી કરી. અમે પૂછી રાતને જાગતા હજી પાછા? રાતે જાગતા જ નહીં પાછા. આપણે અડધી રાતે ચોરી કરવી છે ને? અડધી રાતે જ નતા. બરોબર. શાકે ને આપડા પર છે ને શાક કરા ગતું આપડા પર લગી રે નહીં તાણ. જેવી ચોરી થાય કે નહીં સીધા આપણે પોક છે પરા તાણે આપડા પર શાક જ ના કરી. પૂછ્યું ના કરી પાછા. મારો આઈડિયા જેવો છે કોડો. મને ગમ્યો ભાઈ. ગમ્યો કે ના ગમ્યો? તમે એમ કેતા મને અમને તે અમને તો દિવાળી પેલા આઈડિયા ના કરો. દિવાળી તો સારી કરો. એટલે પણ દિવાળી પેલા એના છોકરા હતા. કશું વાતો નહીં. હવે આ આઈડિયા હવે આ સારું પડે તો પછી લ્યો. હા આખો દાડો રાવણામાં ઊંચ આવ્યા ને આખો દાડો બગડ્યો. હા તે વાત થાચા છે ને ફૂલ જવું છે અસલ મોસ ટાળ જે વાત દાડવું છે. હે માડી આ તો આજલું છે ને આવું લડે છે. એ ભગવાન હાય આ તો એવો થાકલા છે ગોદરું પાથરો કર્યો ને કો હાય મારું બચ્ચો ભાગે છે. એ ભગવાન મારો વર્ષે આખતે તો એવો શેઠિયો મળ્યો છે ને કે કોઈ દાડે પોણી દાલતો નહીં. રાચ વગર પોણી ના હાલે ને. હવે તો એવી ટાઈટ પડશે ને દશા છે મારી ઓછી. આ ચો હેડ્યા દે તારે એટલે ગફુરજી તે બાજુ હેડ્યા એટલે ચો મોમ થઈ જાય. એટલે કોઈ ને આ ગફુરજી નો વાયો તારે લેબુ લેવા તારા છે. ગફુરજી ને પણ તે ચેમ કોઈ ઢાઢું બીજું પીધું છે? ના તો ગફુરજી નો વાયો થયેલું છે એટલે મારા પાસે મને લેબુ પીવો પડશે. હું કોણ લેબુ તો હું લઈ આલું. હા તમે તો તમારે મોડું થયા પાછું. હડો તો હું લેવું જ લેવરાવું. ના તમે તો મોડું થાય. તમે તો જો આવો અરે ના પણ તમારે પોણી રેઢું થાય એના કરતી તમે ચારમ જો ચાલજે તો હું લેવરા દૂર એવું એમ તમે જો. એટલે ગફુરજી આ તો થશે લે બસમાં. તો હું એમ કહું તાણ હા પોણો વાતો વાંચી ખબર. આપણે જબ્બર આઈડિયા માર્યા પણ બરોબર. તમે ખરા ટોણા પાતો આઈડિયા કરે હો કરી તો કરવો પડે તાણે. બુદ્ધિ જેવી છે એ હલવાણા ના હલવા જેવી વાત કરો. વાતો હેડો તાણે એટલે આ ગફુરજી ને કોને કોઈ દાડો મેળા આવતો નહીં. કોઈ દાડો હરખા બોલતા ભાડ્યા નહીં. હાફ ને નોળે ભેગા જેવી જ ના છે. મારા વર્ષે અડધી રાતે હેડ્યા છે. કોઈ કોમે હેડ્યા લાગે છે. પણ ઉભા રહો ચાર હું વાણી વાળી આવું ને પછી ચેક કરવા જવું પડશે કે આ જઈ છે. ગફુરજી એટલે પોચા આવે તો ઓછી નડો ચાલી નાજો જોઈને આવજો પાછા. એટલે પણ એ તો ધોપા ચવા રાખેલા ગબ્બર રાખી છે એટલે ગફુરજી હવે તો પોકવા થયા છે. પોકવા થયા છે એટલે આપણે મને તાલાજી થી લ્યા
પાણી પીવું છે અરે ભાડું બોલો કે લે પણ પેલો જાગી જાય વચ્ચે પોણી છે પણ એટલે પાણી પીવું પડશે લે અરે પણ ઘડીક તો ટકર ચાલો આમ યા તમે એટલે તમે ખેલ બગાડશો આખો હારો તમે હરતું ફટાફટ હાલો. ગફુરજી એટલે પોતા તો ખરી અચ્છા કૂતરો પુત્ર નહીં એટલે પાછા કોઈ કૂતરો નહીં વરો એટલે કૂતરો કઈ પાછા હમણાં એટલે પણ સોન આડું બોલો કે લે પણ તમે તો એટલે મુંજે કોઈ ચોરી કરી લે મારો કામ જુઓ કે ઊંઝા છે લે હે ઊંઝા છે તું ડાયરેક્ટ કામે પડી જાવ છે ઓય ઓય કશું વાંધો નહીં, હળો તો હમણાં એક મિનિટ હળતો ગફુરજી હવે આવે હો એટલે આડું બોલો કે લે ગફુરજી જાજો લ્યા એટલે હળું જાજો લ્યા એટલે ગફુરજી હા. એટલે આચમ કરે લે અલે એવું નથી તો? આ ડમરે આગેવાનો તો આવી ટેવ જ છે પાછી આવું કે અરે ઊંઘમાં હેડી છે ઈ તો એટલે હું તો કોઈ રાજા હમણાં મરી ગયા હતા અરે પણ તમે હળવું બોલો તો હાજુ કલા રાખશી એટલે પણ મેં જે કોઈ દાડો ચોરી કરી લે ભાડું પણ મળી હળજો હવે ડાયરેક્ટ સમજદાર છે ને ડાયરેક્ટ ઘરમાં પણ એટલે વસવાસ મોસો પડ્યો છે એનો. કશું હતો નહીં ને સાથે નાકડી જાય ના મોસો સાઈડમાં કરવો પડશે ઉપાડ હળો તા લ્યો હળવે બોલજો તમે તમે કોઈ એમ હા તમે આમાં કરો એ તો મનાડો છે જા હોઈ જાસી બહાર નીકળો પડશે હેડો. તમે ન કરતો યાર શું ખાય છે કે ઉપર તો જેટલો વજન થવાનો અલે પણ મારા મજે હિંમત થતા તમે ન કરતો મુજે કોઈ ચોરી કરી છે અરે યાર ભાડું બોલો કે લે આ તમે ન કરતો જો આગળ ખોલ દો ખોલ ગફુરજી મેં કદર ચોરી નહીં કરી ભાઈ શાંતિ રાખો હે શાંતિ રાખો અલ્યા પણ ચોરી કરવા પાપ તો ના લાગે ને પાછું અલે કોઈ પાપ ના લાગે યાર માર પર તો મેં ચોરી કરી છે યાર અલે મુક શીખવાનું તમે અરે આ તિજોરી ની ચાવી તો વાજી છે લે એટલે ભૂલી જાસી રે હે ઓય એ ગફુરજી પૈસા લે પૈસા એ લઈ લો તમે ગફુરજી આ પડ્યા રૂપિયા લ્યા લઈ લો લઈ લો ઈ આટલા બધા રૂપિયા ટેબરે રાખે લે ઓલા અમે તો પૈસા વાળા છે યાર આગેવાની ગમે તો ગમે આટલા બધા રૂપિયા અલ્યા લઈ રો પણ હવે આટલા કારણ કે પેલો હમણાં જાગશે તમને તમારો બા અમને ખાધો નહીં રાખે હમણાં એટલે આટલા પૈસા પણ હોય લે ગફુરજી આ ઘડિયાળ લ્યો સાચી બધું લઈ જ લો હે તો લઈ લો આપણે તો કામ ચોરી કરવા આવું છે કોઈ નહીં ચેક કરો એટલે અમે પડ્યા છે આપણે લઈ જ લો એ આટલા બધા રૂપિયા માતાના ગફુરજી એમને ગફુરજી કર્યા હમણાં અલે મેં તો પહેલી વખત ભાલ્યા જ છે લે અલ્યા શું ભાડ્યા હળવું ને પેલો આવી જાય હમણાં તારો બા હમણાં ધોળ આવી છે લે હું ગમે એટલે શું તોલા આપણે અમને કશું નથી લે એટલે કોઈ નહીં એલા સાચી ગયો બસ ગાડી એ ગફુરજી આટલા બધા રૂપિયા હે સોના મને જાતો લાગે છે અમે જાગશે ધોળ આવશે એનો એ વાત હાલી ચોરી કરવા આપણે પણ મેં તો બધો ચોરી કરી લે અરે પણ હું નહીં અંગા ચલો ગફુરજી આ ભેંસ ચોરી જ આવી છે એટલે પેના સોરાય યાર જમ તો શું કરશે શું પહેલે જઈને ભેંસના ચોરાય ના છોરે ને તાણ પણ મેં તો બધો ચોરી કરી લે અલ્યા પણ એ તો રીતે ચોરી કરી શીખવાડીશ હું હળજ તમે તારે તમે એક તો ગફુરજી હા. હું શું કહું હા. આ પછી પાક પાડી લે પાડી દેલો હે હા પાડી બે હવે બે તો પણ ગણવા પડશે પાછા પૈસા અરે ઘણા કોઈ નહીં ગણવા તો પડે ડાયરેક્ટ પાક પાડી નાખો કરા હે ગણતર વાર થાય જીવ કાયદા હે તો કોઈ ના આવે રાતની પેલો તો ઊંઝો ત્યાંથી આવતો છે ગણજો હળજો તાણ લ્યો વાર્તા હોય લાગજો તમે અડધા અડધા થઈ રહ્યા
ના કપૂરજી પણ તમારો વધારે છે થોડાક મને આ મારો જો અને તમારો જો બસ રેડી મેં તો કોઈ ચોરી કરી પડું બીજા સાચી તાણ પછી ટોટલ કેટલા હતા ખબર છે હા. 70,000 જેવું લાગે છે એટલો તો હશે જ. હા તો કોઈ વાંધો નહીં તારી તમારા ને તારી મારા પછી વધ કરતા આપણે ચેડથી બધું કરી શકાય દાડે વાત રેડી રેડી પણ તો કાલથી તો અંદર 20,000 મારા કાઢજો કપૂરજી. લે ગઈ એ તો જોયું તમારા પેટમાં જબર દુખતું તો સોડા શરબત પીતા નહીં મેં જોયું આખું હો. ના ના આ તો અમારો પેલા લ્યો આ તમે આયડા બેસે એના પછી લ્યો આ ગણી રહ્યા પૈસા આપણે હા હા એ એડાના અમે જોયા છે બરીબર જોયા છે. લાવો પૈસાના પોલીસને હાલ તરત ફોન કરો તો લાવો. પણ મારી વાત તો સાંભળો હા પણ આ તો અમે પેલા બહેના વેચ્યા હતા ને હા હા જોયું છે વેચીને એ મેં જોયું અત્યારે તમારી. શું જોયું પણ લે કે આ તો હવે હમ તો નહીં બેસું તો નહીં પેલા બે હોય બે મારે બેહું નહીં ભાઈ હવે. બે હતા એટલે નહીં બેહું એટલે તમે. અમે વાત અલા, મોણા બે કરાવો. હતા તમે લ્યા. હા શું કહું છું કહો. હે હા શું તમને કહું પરું હા અમારા તમારે કેવું ગયું છે વરા તો વળી જબર કાઠો દિવાળી જબર છે. અરે બોલો કી વારા તમારે કેવું ગયું છે જબ્બર કાઠું ગયું છે. કાઢો ગયું છે હોય લ્યો બોલજો ને પાછું. હા તમારે બોલે એવું કોઈ રાશિ જ નહીં આટલા ના ના રે ના ભાઈ ના એમ તો માર ભાગ નહીં કરો લ્યો. રાખો ને એટલે તમે. હરખા ભાઈ આલો એમ નહીં પડી લે ગઈ લેવા જ લેવા ને રેવા દી હા બરોબર છે આટલા રેડી છે નહીં લેવા દો મારા પૈસા. ના લેવાય તો કોઈ નહીં રેડી. આપણે પૈસા લઈ લેજો ચોરી અમે કરીને અડધો ભાગ ક્યાંથી હાલો તમને વાત હાર દે હા તમે તાર જોજો. હા જોજો. પણ કોઈ કહેતા નહીં પાછા ના ના ગતું જોતો જોતો એટલે રાખો લે પૈસા ગતું તમે તાર જો તમે એક દડા થઈને દિવાળી હારી કરી દે ને એ બધું ભરી નાખો જો. તો ના તો કોઈ હરોપણ વાત કરવા મરચા હાલવા છે પૈસા હા હા તમે આ કોઈ કહેતા નહીં પાછા તમે હા કહી ના કે ના દો. હા એમ હા એ તો હમણાં ખબર પડી જાય આપણને. મારા ઓછા મને ભાગ આલો ને આ ડેમરેન ઘર આખું બાપડે તો વેરી નાખ્યું છે. ડેમરેન કેવું તો પડશે. ડેમરાઈ એ ડેમરાઈ એટલે ડેમરાઈ ઉઠો એ શું છે રે અડધી રાતનું? એટલે ડેમરાઈ ઉઠો કે એટલે ઉઠો ને તમારી પેઢી ઉઠી જાઓ. ચા અમાર પેટી છે ને ઉઠી જાય એટલે પેલા બે સોર હમણાં તમારા ઘરમાંથી કોઈ પૈસા લઈને જાય તમે તપાસ કરો તો તમારું ઘરે તો કોઈ બીજાનું ઘર બાળી ગયું ને. અરે ઘર તો ખુલ્લું પડ્યું છે. તો તમે ચેક કરો ને ઘરમાં શું હતું આ મને હમણાં ધચ્યા પાછા. એટલે મૂળ રાતનું દીધું ને ચાવી એ. કોનું ખોલતું ચાલ યાર ભાઈ. હા એટલે આમાં પૈસા પડ્યા હતા. તો નક્કી પેલા લઈ ગયા કો બધું એ હવે બધી કોઈ ચેક કરવાની જરૂર નહીં લ્યો હડો એકદમ એટલે પૂરો રૂપિયા હતા મને. લે તમે હેડતો એકદમ કોઈ વ્યવસ્થા કરવી પડે હમણાં બધું વેરી તે વેરું તેરું કર્યું તમે ઉભા રહો હમણાં એટલે તે પકડ્યા છીએ. પકડ્યા નહીં આમ તો પણ હું કમ્પ્લેટ નક્કી કરીને આવ્યો છું કે હીરા પૈસા ચોરીને જાય જ છે. તમારા ભાઈમાં કોઈ હારા તમારા પેમેન્ટ પોલીસ વાળો ને તરત ફોન કરી ગયો તો આવે બધું ઠકાણું પાડે. હલો ઇન્સ્પેક્ટર પકડસિંહ. કેટલા હતા સાહેબ? તો ફટાફટ મારા ઘરે આવો ને. તમે હું આવું હું તમને પછી બધું કહું. તાત્કાલિક પેલા કૂતરા ને પુતરા બધું લેતા આવજો. ઓ હારું. અને થોડી આગાહી કરજો પાછળ ને બધો ખેલ વેરે જાય પછી તમે ના આવતા. હા હા હટાવો. હટો. इंस्पेक्टर पकड़ सिंह मेरा नाम है पकड़ सिंह સાહેબ આવી રહ્યા છે. હા અરે એક અશાનો હારા મારે રોઢો તૈયાર કરો ને ઉપર બોધવાના છે. ગમે એથી લાવો તમે વસ્તુ એમ. એ તો લાવો તો પેલા સાહેબ ને આવ્યા અંદર કોઈ આગળ પત્તા પડી આપણું ન મારશે. હા હા અને મોણ તો ભાડ્યા છે ને. મોણા મારી જોનમાં જ છે ને ક્યાં છે એ મને ખબર જ છે. તો આજે હમણાં તમે જુઓ ખાલી. હા ઇન્સ્પેક્ટર કેટલે રહ્યા અલા યાર પણ નજર બોલાય આપણો તાવ તૂટ્યો વાર નહીં તૂટ્યો. અરે ઇન્સ્પેક્ટર છે ચિયા પકડસિંહ. એટલે કોઈ પકડે આટે કોઈ પકડસિંગ થઈ ગયા. અરે તમે ખાલી જુઓ સાહેબ. હા આપણે ત્રીજું તાવ તોડી નાખ્યું. કોને તોડ્યું છે તો મને ખબર તો તમે શું ફોન કરો. તો તમે ખબર નહીં હોય તમને અરે હું તો આમ જોતો. તો લાવો જોવાડો તિજોરી આપણે એટલે પણ આ પકડ લઈને શું કરો ચાર ની અંદર. આ તો મારું નામ છે પકડ સિંહ એટલે હું પકડ રાખું જ છું ઓહો હા એટલે ચેક કરતા આવો મળ્યો. જોવાડો તાર. ઓહો અમને ચીડા પા આબાન છે. આ રીતે તૂટ્યું છે બોલો
ડેમરે હા તમાર ટીવી તો શું લઈ ગયા છે એટલે ત્રીજો વખતે જાણો છોકરાને સડીઓ લઈ જા સોર એવું એમ એટલે આ સોર સડીઓ ના લેવા આવે સોર તો રૂપિયા હોનું લઈ દેવા હોયથી તો કેટલું લઈ જાય છે ઉભા ચેક કરો આપણે ચેક નહીં કરો તમે હવે પગે પગે હેડો અને સોરને પકડો ચાલો હેડો તો આપણે પકડો સોર જાણો જાણો ડેમરે સોર જેવો હતો તા સોરના માથે તો બે શેગડા હતા તો આખલો છે તમે ખોટા ફોન કરો એટલે છો સાહેબ તમે ચીક ભરતી પાસ થયા હતા સોરના માથે શેગડા ના હોય સોર આપણા જેવો જ હોય એવું એમ ઈ તો એને ખાલી સોરના ગુણ ભર્યા હોય સોર ને તો પકડે જ ન ખેંચી નાખવાનો છું ઈ તો સોરને તો સજા કોર્ટ આલશે તમે પેલો સોર પકડો એકદમ લોકો એટલે ડેમરે આ કોણ છે એટલે હમણાં હાલ ભડાકો કહી ગયો એ ભડાકો નહીં કરો છે સોર પકડવાનું કરો સાહેબ તમે પણ હું અમે ગોળીઓ ઘરે મેલ ના આવ્યો પાછું તો મેજુપુરી ખોટી આબરૂ કઢાવરા તમે લેવડો હું સોર તો હાલ પકડી નાખું તરત જ હમણે ફટાફટ પકડ નાખો સોર તો મારા ધ્યાનમાં જ છે તમે ખાલી હારે હાડો મારા લેવડો તા હેડે એ ગફુરજી એટલે પૈસા મારા ઓછા આવ્યા છે યાર એટલે બરાબર છે તાણી તો ચોરીનો પ્લાન આખો મારો છે વાત કરો છો પણ મેં તો કદાચ ચોરી કરી છે એટલે પણ ચોરી તમે નહીં કરી પણ મેં તમને શીખવાડી કે ના શીખવાડી મારા પૈસા ઓછા આવ્યા હાવ યાર એ તો બરાબર છે એટલે રાખો હવે હા તો પેલા હજી ઈ રૂપિયાની જ ચર્ચા હોય ચાલુ છે ના ને થોડાક મને આલો યાર એટલે રાત તમને જો ગોભળી જાય ને તમને લોસા વાગશે એટલે કોઈ ના વાપરે, મને એટલે પેલો લેખો ને ગોભળીને જો યાર તું બધા પૈસા ગણવા છાડો તમે મને પૈસા ઓછા આવ્યા છે હાવ યાર હાલ્યો ઈ રેત છોડશે બે હિરાજ છે ને હોય તો હું હાલ જ પકડતા હું હા મારું નામ છે પકડસિંહ હા એ તો જોયા અમે હો ભાઈ હું જોઉં હાલ જ રાજી થઈ જાવ એટલે આમ મેં તો કદાચ ચોરી કરી છે એટલે પણ ચોરી તમે નથી કરી મને ખબર છે આ તમે મને શીખવાડતા તમે ચોરી કરું રોજ એટલે હું શું કહું હા? આપણે એટલે બીજી જે ચોરી કરવા છે હા. ને એ તમે વધારે લેજો એ વાત હાથી ઇન્સ્પેક્ટર પકડસિંહ ગડબડજી મેં તો ચોરી કરી એટલે આ પકડસિંહ હા તો પકડજી મેં તો ચોરી કરી છે તો આ શું કર્યું પૈસા શાના છે આ તો કપૂરજી ના છે હે મેં તો ચોરી કરી છે એટલે ગફુરજી પૈસા ચોઈ લ્યા તમે આ તમે બે વેચી એને એટલે પણ રાતે તો જ્યાં પૈસા ગણવાના આવે બે વેસી હોય તો એ તો ગપૂરજીએ કીધું છે નહીં આવા ખેતરમાં ચલો ઉભા થો બે જણા ગપૂરજી હલવાયા હા હા પકડસિંગે આ દિયાનો પકડ અજમાયો લેવડો તારે મારા ઓળખ્યા તો કે અડધી રાજી અને એ પૈસા મારા છે રે એટલે ડેમરે હાલ પૈસા લાવો તમે હજી તો ચેકઅપ થાય બધું હાલો સાહેબ ડેમરે થામાઓ એકદમ ના ઘડી લોસા મારા ગપૂરજી કોનાજી હલવાયા હલવાયા ને હલવાયા તો લેખઈ હલવાયા છે લેવડો મારા ઓળખ્યા મારા ભાગના મને પૈસા નતા આવતા હવે હવે જો તમે ખબર પડે પણ તમને આલ્યા તા? કઈ અમી તો આલ્યા તા પૈસા તમને નતા આલ્યા પણ શું કરો છો આર્યું ઈ તો મને છોકરો ફોલાવે તો 2000 આલે થોડો મેળ આવે એ પણ લેખી મારી વાત તો હવે. લેવડો તાર તમે આપણે બીજે ચોરી કરવા હતા ને તમને વધારે હાલશો એ ગફુરજી આ શું કરી રહ્યા છો તમે હજી ચોરીની વાતો કરો છો સાહેબ 20,000 રૂપિયા પટાવાનું કરો ને હવે એટલે તું પોલીસ વાળા રિશ્વત આલે છે એટલે ગફુરજી તમે તો મને ક્ષેત્ર પોલીસ વાળાને ક્ષેત્રી જો એમ છો એવું નહીં લે ગઈ લેવડો તમે મેં તો જે કોઈ ચોરી કરી જ છે અને ઇન્સ્પેક્ટર પકડસિંગ હા. ઓને તો પકડે ભોજન માર દો એટલે પકડે ભજી નખ્યા છું ખાલી હા તમે જો અને હમણાં એકદમ આવે ઘડી વાર બહાર કરીને એકદમ ઝાપોટા લઈને થોડી શીખાડે હમણાં મોર બોલાવું તમે ઓય ઉભા કરો હા હો સાહેબ કેવી ચોરી કરી બોલો તા સાહેબ હવે ચોરી નહીં કરો જિંદગીમાં નહીં કરો તો પણ આ માટે કેમ કરી હતી પણ ભૂલ થઈ ગઈ અમારી બસ સાહેબ મને તો વાળે શીખવાડી મેં તો કદાચ ચોરી કરી ગફુરજી છે તમે ચોરી કરતા શીખ્યા છો સાહેબ હવે ભૂલ થઈ જાય હવે ચોરી કદી નહીં કરો હવે એવું એમ ને હા જિંદગીમાં નહીં કરો ઓ બાપા રે લેવડો તાર પોલીસ સ્ટેશનમાં આવે સાહેબ છોડી મેલો મને હવે સાહેબ હવે આવા જ આનંદ આનો પણ સાહેબ મેં તો કદાચ ચોરી કરી છે મને તો આવવા દો તમારે પોલીસ સ્ટેશનમાં તો તાર લઈ જવા જ પડશે મારે પણ સાહેબ કપૂરજીએ મને બધું શીખવાડ્યું છે એટલે ગફુરજી જેમ શીખવાડી ચોરી કરતા સાહેબ ભૂલ થઈ જાય હવે જિંદગીમાં નહીં કરો યાર તમારે હાથ જોડો કહેતા હોય તો ચાલો પોલીસ સ્ટેશન સાહેબ પણ સાહેબ મેં તો કદાચ ચોરી કરી છે તો આ શું કર્યું છે સાહેબ આ મને તો કપૂરજી શીખવાડી મેં તો કદાચ ચોરી નહીં કરી એ કોના અલ્યા તું તો ગુડા હાવ ઢીલો છે યાર સાવા કરી હતી તો પણ મેં તો કદાચ ચોરી કરી છે અલ્યા તું મારજેલી માર ના ખમી કે યાર સાહેબ મેં ચોરી કરું જ નહીં આ તો આ કપૂરજી મને શીખવાડે બદલે હું કોઈ ચોરી જ નહીં કરો સાહેબ